હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે। આજે આપણે લસણને સાચવવાની રીત જોઈશું। તો અત્યારે બજારની અંદર નવું લસણ આવ્યું છે એટલે આપણને લસણ થોડું સસ્તું મળે છે। બાકી જેમ જેમ સમય જશે એમ લસણ ખૂબ જ મોંઘું થઈ જાય છે। તો અત્યારે જ્યારે લસણ થોડું સસ્તું મળતું હોય ત્યારે લઈ અને જો તમે સ્ટોરેજ કરી રાખો તો જ્યારે ખૂબ મોંઘું મળતું હોય ત્યારે વધારે પૈસા ખર્ચીને તમારે લેવું ન પડે। તો ચાલો ઝડપથી જોઈએ કઈ રીતો છે કે જેનાથી આપણે લસણને લાંબા સમય સુધી સાચવી શકીએ। તો સૌથી પહેલાં તો જો તમારે લસણને આવી રીતે ગાંઠિયા સ્વરૂપે ન સાચવવું હોય અને લસણની કળીઓ છૂટી પાડીને સાચવવું હોય તો એની રીત જોઈ લઈએ। તો લસણની કળીઓ સાચવવા માટે આપણે સૌથી પહેલાં કળીઓને છૂટી પાડી લેવાની છે। પણ ખાસ કરીને એક એ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે લસણની કળીઓ છૂટી પાડતી વખતે ઉપરના જે ફોફા છે એ ન નીકળી જાય। આ રીતે આખી જ રહેવી જોઈએ। આના ઉપરના જે ફોફા છે એ ન નીકળી જાય, નહીં તો બગડી જશે। તો આ રીતે જેટલું પણ લસણને આપણે સાચવવું હોય એ લસણની કળીઓને આપણે છૂટી પાડી લેવાની છે। તો મિત્રો, જ્યારે પણ તમે આ રીતે લસણ ખરીદો, અત્યારે નવું લસણ જે આવે છે એ લસણને તમારે 1 કે 2 દિવસ માટે બહાર તડકે મૂકી દેવાનું છે, જેથી કરીને જુઓ લસણની અંદર આવી ફૂગ થઈ જાય છે, કાળું પડી જાય છે લસણ। તો જે લસણ નવું હશે ને એ ઝડપથી બગડવા માંડશે। તો 1 કે 2 દિવસ જો તમે એને તડકે સૂકવી દેશો તો એની અંદરનો ભેજ નીકળી જશે અને પછી તમે એને આ રીતે સ્ટોર કરી શકશો। તો સૂકવતી વખતે આપણે એને તડકામાં નથી સૂકવવાનું, પણ બહાર સામાન્ય જે છાંયડો હોય પણ સૂર્યપ્રકાશ છે એની થોડી ઘણી ગરમી રહેતી હોય છે, એને લીધે એના અંદરનો ભેજ છે એ ઉડી જાય છે। તો આ રીતે છૂટી પાડતી વખતે જો આવી કળીઓ નીકળે તો એને આપણે અલગ કાઢી લેવાની છે, કેમ કે આ કળીઓ છે એ બધા જ લસણને ખરાબ કરી નાખે છે। હવે આના અંદરથી આપણે ફોફાને અલગ પાડી અને ખાલી આવી કળીઓ છે એને જુદી કાઢી લેવાની છે। તો આ રીતે લસણની કળીઓને આપણે એકદમ છૂટી કરી અને ચોખ્ખી કરી લેવાની છે। અને હવે લઈશું આપણે એક ફોઇલ પેપર અને લસણની કળીઓને આપણે એમાં નાખી દઈશું। તો અહીંયા હું તમને એકદમ આધુનિક રીત બતાવી રહી છું કે જો તમારી પાસે ઘરમાં ફોઇલ પેપર અવેલેબલ હોય તો તમે આ રીતે પણ સ્ટોર કરી શકો છો, પણ હું એકદમ દાદીમાં અને નાનીમાં વખતની જે દેશી રીત છે એ રીતે લસણને સ્ટોર કરું છું, જે આપણે આગળ જોઈશું। તો અહીંયા ફોઇલ પેપર છે એને આપણે આવી રીતે વાળી દેવાનો છે અને અંદર હવા ન રહે બિલકુલ એ રીતે આપણે પ્રેસ કરી દેવાનો છે। તો આ રીતે આપણે ફોલ્ડ કરી લીધું છે અને હવે લસણની કળીઓને આપણે પ્રેસ કરી અને અંદર નાખી દઈશું, જેથી કરીને હવાનો બિલકુલ ભાગ અંદર નહીં રહે। અને અહીંયા આ રીતે જો નાનું પડીકું હોય તો તમે એને રબરથી વીંટી શકો છો અથવા કોઈ દોરી પણ બાંધી શકો છો જો વધારે સ્ટોર કર્યું હોય તો। તો આ રીતે કરવાથી લસણને લાંબા સમય સુધી કશું નહીં થાય। તમે જ્યારે પણ ખોલશો ત્યારે એકદમ ફ્રેશ અને એકદમ તાજી કળીઓ અંદરથી મળશે। તો ચાલો હવે આપણે નેક્સ્ટ ટ્રીક જોઈએ કે જ્યારે બજારમાંથી લસણ ખરીદીને લાવીએ ત્યારે ગાંઠિયા નાના મોટા મિક્સ હોય છે। તો અહીંયા સૌથી પહેલાં તમારે જે ગાંઠિયાનો ઉપરનો ભાગ છે એને કાઢી લેવાનો છે આ રીતે, કેમ કે લસણની સળવાની શરૂઆત છે, બગડવાની શરૂઆત છે એ આ ભાગથી થાય છે। તો લસણની કળીઓ ન છૂટી પડે અથવા તો લસણની કળીને જે ભાગ છે એ ન દેખાય એ રીતે આપણે ઉપરનો ભાગ છે એને કાઢી લેવાનો છે અને વધારાના જેટલા પણ ફોફા છે એને પણ આપણે કાઢી લેવાના છે। તો આ રીતે કરશો એટલે ફટાફટથી લસણના ફોફા છે એ આરામથી નીકળી જશે અને આ ઉપરનો ભાગ પણ જો થોડો વધારે હોય તો એને તમે કાઢી શકો છો। અહીંયા ફોફા ઉતારવાનું તમને ચાકુથી ન ફાવે તો તમે કાતરનો પણ ઉપયોગ કરી શકો છો। તો જો આ રીતે કાતરથી પણ તમે કાપીને કાઢી શકો છો, આરામથી નીકળી જશે કાતરથી પણ, અને પાછળનો ભાગ પણ આરામથી તમે કાપી શકશો, એકદમ ઝડપથી થશે કાતરથી કરશો તો। હવે આ લસણ સ્ટોર કરવા માટે તૈયાર છે। તો આવી કોઈ થેલી લેશું કાપડની કે જે આપણે કોઈ રેડીમેડ કપડાં કે કશું લાવીએ ત્યારે મળતી હોય છે। જો તમારે વધારે લસણને સ્ટોર કરવું હોય તો થોડી મોટી બેગ લેવાની। તો આ રીતને બતાવવા માટે અહીંયા મેં નાની થેલી લીધી છે અને થોડું જ લસણ લીધું છે, કેમ કે હું જે લસણ સ્ટોર કરવાની છું એ આપણે રીત હવે જોઈશું। તો આ રીતે કાપડની બેગ હોય એની અંદર લસણની કળીઓ નાખી અને ફોલ્ડ કરી લેવાનું છે અને આના ઉપર કોઈ દોરી કે રબર તમે બાંધી શકો છો। અને જો આ રીતે ન કરવું હોય ને વધારે જગ્યા હોય તો તમે 2 થી 3 આ રીતે ફોલ્ડ કરી શકો છો, જેથી કરીને એના અંદર થોડી ઘણી જે હવા જરૂરી છે એટલી મળતી રહેશે અને લસણ લાંબા સમય સુધી એકદમ સરસ રહેશે। હવે જુઓ, ત્રીજી જે રીત છે એકદમ ટ્રેડિશનલ, વર્ષોથી જે આપણા દાદી નાની કરતા આવ્યા હોય અને દવા વગર પણ લસણને ખૂબ લાંબા સમય સુધી સાચવવાની જે રીત છે એ રીત હું તમારી સાથે શેર કરું છું। તો અહીંયા મેં એકદમ જૂની નાની માટલી લીધી છે, જે આપણે ઉપયોગમાં ન લેતા હોઈએ એવી માટલી છે અને એને ધોઈ અને મેં ચોખ્ખી કરી લીધી છે। અને હવે અહીંયા લીધી છે આપણે રાખ, એટલે કે ચૂલાની અંદર લાકડાને છાણા બાળ્યા પછી
જે વધે છે એ રાખને આપણે અહીંયા ચાળીને લઈ લીધી છે. આ રાખને આપણે ચૂલામાંથી લઈએ ત્યારે એકદમ ચાળી અને લેવાની છે અને વળી એને થોડા સમય માટે તડકે પણ રાખીશું, જેથી કરીને એના અંદર થોડો ઘણો ભેજ હોય તો એ પણ નીકળી જાય અને લસણ એકદમ લાંબા સમય સુધી સારું રહે. તો આ રીતે સ્ટોર કરવા માટે જો તમારી પાસે રાખ ન હોય તો શું કરવું એ હું તમને આગળ બતાવું. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં માટલાની અંદર આપણે થોડી રાખ છે એને ભભરાવી દેવાની છે બધી જ બાજુ. ઉપરની સાઈડ રાખને આપણે થોડી પોળી કરી લેવાની છે, જેથી કરીને તળિયું છે એ સારી રીતે રાખથી ઢંકાઈ જશે. અને તૈયાર કરેલું લસણ છે એને આપણે આ રીતે માટલામાં નાખી દેવાનું છે. તો આ રીતે થોડું નખાઈ જાય એટલે ફરી આપણે થોડી અંદર રાખ ઉમેરીશું. તો અહીંયા માટલામાં આપણે એક થર છે એ રાખનો કરીશું, પછી થોડું લસણ નાખીશું, પછી ઉપર થોડી રાખ નાખીશું. આવી રીતે થર ઉપર થર કરતા જવાનું છે. આમ કરવાથી લસણની અંદર જે થોડો ઘણો કુદરતી ભેજની જરૂર હોય એ ભેજ જળવાઈ રહે છે અને અંદર જે લસણના ગાંઠિયા સુકાઈ જાય છે એ સુકાતા નથી. એકદમ સરસ તમે જેવા અંદર નાખ્યા હોય એવા જ સરસ બહાર નીકળે છે. તો અહીંયા બતાવ્યા પ્રમાણે તમારે થર ઉપર થર કરતા જવાના છે. એકદમ ટ્રેડિશનલ રીત છે આ. તો અહીંયા જુઓ, ઉપર સુધી આપણે લસણને ભરી લીધું છે. હવે એના ઉપર પણ આપણે એક રાખનો થર કરી દેવાનો છે. હવે જુઓ, આવું કોટનનો એક કટકો લેવાનો છે અને માટલી ઉપર આ રીતે આપણે સેટ કરી દેવાનો છે અને પછી કોઈ દોરીની મદદથી આપણે એનું મોઢું છે એને બાંધી દેવાનું છે, જો આ રીતે. અને હા, તમારી પાસે જો રાખ અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે અનાજમાં નાખવાનો પાવડર પણ વાપરી શકો છો, પણ એની ક્વોન્ટિટી રાખ જેટલી નહીં રાખવાની. એ તો તમે થોડો થોડો ભભરાવશો તો પણ એ લાંબા સમય સુધી લસણ સારું રહેશે. પણ મોટા સિટીની અંદર રાખ ઝડપથી અવેલેબલ હોતી નથી, તો અનાજનો જે પાવડર છે એ આસાનીથી મળી જાય છે. તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આ લસણને સાચવવાની રીત ચોક્કસથી શેર કરજો. અત્યારે સસ્તું છે ત્યાં લસણ ખરીદી શકે અને આવી રીતે સ્ટોર કરીને લાંબા સમય સુધી સાચવી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આ લસણને સાચવવાની રીત કેવી લાગી છે. ફરી મળીએ એક નવી ટ્રીક સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.